કાઉન્સેલરમાં 58 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી. જે ઘટના સામે આવી રહી છે. રાજસ્વ એકેડેમીના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. ભૌમિક સુથાર નામના શખ્સે 20.80 લાખનું કૌભાંડ આચર્યું છે. રાજસ્વ એકેડેમીમાં ભૌમિક સુથાર કાઉન્સેલર હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે પૈસા ઉઘરાવી ફરાર થઈ ગયો. ફી લઈ સંસ્થામાં પણ જમા ન કરાવ્યા અને ફરાર થઈ ગયો હતો. સંસ્થાની જાણ બહાર આરોપીએ પૈસા ઉઘરાવ્યા. ફીમાં ડિસ્કાઉન્ટ આપવાનું કહી પૈસા ઉઘરાવ્યા હતા. ઘણા સમયથી એક વ્યક્તિ નામે ભૌમિક સુથાર એઝ અ કાઉન્સલર તરીકે કામ કરી રહ્યો હતો, જે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવી, એડમિશન પ્રોસેસ કરવી અને સમય જતા વિદ્યાર્થીઓની જે ફીસ હોય એના રિલેટેડ એમનો સંપર્ક કરીને એમને જાણ કરવાનું કામ કરી રહ્યો હતો. છેલ્લા 2-3 મહિનામાં વિદ્યાર્થીઓની ફીસ બાબતે એણે કૌભાંડ આચરેલું છે. જે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા એમાં 58 અત્યાર સુધી થઈ ગઈ છે અને કૌભાંડનો આંકડો 20,80,000 થયેલો છે.